સાથે માનસી. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગીમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંદાની એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894. કો પ્રેઝન્ટેડ બાય વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. એક નવી વાનગી સાથે આપણી જોડે જોડાઈ ગયા છે જિગીસાબેન. તો જિગીસાબેન, આપનું વાનગી શોમાં સ્વાગત છે. થેન્ક યુ. આજે તમે શું બનાવવાના છો? ઉપમાનું પ્રીમિક્સ બનાવીશું અને એમાંથી ઉપમા બનાવીશું. ઉપમામાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ તમે યુઝ કરશો? રવો છે, ઘી અને ચણાની દાળ, કાજુ, અડદની દાળ, લીમડો, મરચાં, રાઈ અને કાંદા ને ટમેટા. તો હવે આપણે સામગ્રી રેડી છે, તો આપણે બનાવવાનું શરૂ કરીએ. ચોક્કસ. આપણે સૌ પહેલાં ઘી મૂકી અને રવો શેકીશું. જી સર. લગભગ આપણે 1 ટીસ્પૂન ફૂલ ઘી લીધું છે. સાથે રવો છે એ 1 કપ લીધો છે. તમારી પાસે મેઝરિંગ કપ ના હોય તો ઇટ્સ ઓકે, તમે કોઈ એક વાડકી ફિક્સ કરી લેવાની અને માપ માટે પછી એ જ રાખવાની. જિગીશાબેન, તમે આ રવાની પ્રીમિક્સની જે રેસીપી બનાવવાના છો એમાં કોઈ ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થશે? ખાસ તો એવું છે કે બધા આપણા ઘરમાંથી મળી રહે એ જ મસાલા છે, બરાબર. આનું મહત્ત્વ એટલા માટે હું વિચારું છું કે જ્યારે આપણે બહારગામ જતા હોઈએ ને ત્યારે એવરી ટાઈમ બ્રેકફાસ્ટમાં જે હોટલ આપતી હોય એ લેવો આપણને અમુક વખતે 2 દિવસ ગમે, 3 દિવસ ગમે, પછી એમ થાય કે ના, એ બ્રેકફાસ્ટમાં હવે કંટાળો આવે છે, કંઈક આપણે ઘરનું ખાવું છે. તો તમે આવું કંઈક આ પ્રીમિક્સ લઈને ગયા હો અને ગરમ પાણી લઈ આવી અને કરી શકો છો. મતલબ તમે બહાર ફરવા જાઓ એના માટે આ ઇન્સ્ટન્ટ રેસીપી છે, જે હેલ્ધી પણ છે. યસ, ઓફકોર્સ. અને જે પીજીમાં રહેતા હોય અથવા તો ઘણા પેલું એકલા રહેતા હોય, ફેમિલી બહાર હોય, એવી રીતનું હોય, જોબ માટે ક્યાંક બીજે રહેતા હોય, તો એ લોકો માટે બી આ વસ્તુ શું રેડી કરીને આપી હોય તમે, તો ફ્રીઝમાં આ લગભગ 1 થી 1.5 મહિનો સરસ રહે છે. તો તમે એક વખતનું બનાવીને આટલા માપથી બનાવીને આપી દીધું હોય તો લગભગ 3 વખત તો આમાંથી બની જ જાય છે. મતલબ રેડી ટુ યુઝ. ગરમ પાણી નાખો અને રેસીપી તૈયાર. એકદમ. શું વાત છે, વાહ વાહ. રવો આપણે શેકવાનો છે, એને બહુ વધારે પડતો લાલ નથી કરવાનો, જસ્ટ એમાંથી જે પેલો એમાં રહેલો ભેજ હોય એ ઉડી જાય એટલું જ કરવાનું. મતલબ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તમારે શેકવાનો છે. લાઇટ પિંક. લાઇટ પિંક, ઓકે. જિગીશાબેન, આને રવો કેટલી સેકન્ડ, મતલબ કેટલા મિનિટ સુધી શેકવાનો? આપણે લગભગ 5 થી 7 મિનિટ જેવું એને શેકીશું. અચ્છા. તમને કદાચ એ શેકાયાની હવે સુગંધ આવે છે. મતલબ આપણો રવો શેકાઈ રહ્યો છે અને એમાંથી મસ્ત સુગંધ આવી રહી છે. સુગંધ આવી રહી છે. જિગીશાબેન, તમને આ પ્રીમિક્સ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? મારો દીકરો છે ને એ કેનેડા રહે છે અને એવરી ટાઈમ એને હું જ્યારે પાર્સલ મોકલું કે એ આવ્યો હોય ત્યારે મોકલું, તો આવી રીતના એને બનાવીને મોકલું એટલે સવારે બ્રેકફાસ્ટમાં એને બહુ સરળતા રહે છે. સમય ઓછો હોય તો આવું રેડી કરીને મૂકી દે તો ફટાક દઈને એનો બ્રેકફાસ્ટ રેડી થઈ જાય. ખાખરા ને ઉપમા. મતલબ જોબ ઉપર જવું હોય એના માટે તો આ બેસ્ટ વસ્તુ છે. એકદમ તમે એકદમ સાચું કીધું. આ જ રીતે પૌવા પણ બને છે, ઇડલીનું. આ જે આપણે પ્રીમિક્સ બનાવીશું ને એમાંથી રવાની ઇડલી અને રવાના ઢોકળા પણ બની શકે છે. મતલબ આ પ્રીમિક્સમાંથી તમે ઇન્સ્ટન્ટ ગમે ત્યારે કોઈ બી વસ્તુ બનાવી શકો. ચોક્કસ. આમાં મેં કહ્યું એ પ્રમાણે ઇડલી અને ઢોકળા, આ એક જ પ્રીમિક્સમાંથી તમે ઉપમા પણ બનાવી શકો, ઇડલી પણ બનાવી શકો અને ઢોકળા પણ. હા, ઇડલી ઢોકળા બનાવવા હોય ને ત્યારે તમારે એમાં થોડો ફ્રૂટ સોલ્ટ એડ કરવો પડે. અચ્છા. મતલબ આ જે તમે બેટર બનાવી રહ્યા છો, મતલબ જે બી પ્રીમિક્સ બનાવી રહ્યા છો, એના ઘણા બધા ફાયદા તો તમે અમને જણાવી દીધા છે. યસ. પણ એને તમે અલગ કઈ રીતે સર્વ કરી શકો તમારે કરવું હોય તો? એટલે તમે જો મારું પૂછો ને તો ઉપમા હું બનાવી દઉં, બરાબર, પછી હું એમને ઉપમા નહીં સર્વ કરું, હું ઉપમા નગેટ્સ બનાવીને સર્વ કરીશ. મતલબ યુનિક રેસીપી.
યસ, શું વાત છે. યુનિક પણ અને હેલ્ધી પણ, કારણ કે આમાં કશું જ આપણને નુકસાન કરે એવું આપણે નથી લઈ રહ્યા. મતલબ બધી વસ્તુ હેલ્ધી છે અને નાના બાળકોને પણ પસંદ આવે એવી હા, છે. ચોક્કસ. શું વાત છે. જો આપણે રવો શેકાઈ ગયો છે, થોડો પિંકિશ કલર આવી ગયો છે, બરાબર. ઓકે. હવે આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે એમાં જ આપણે ફરીથી 1/2 ટીસ્પૂન જેવું ઘી લઈશું. ઘી ઓપ્શનલ છે કે એની જગ્યાએ કોઈ બીજી વસ્તુ બી ના, લઈ શકાય? આ જરૂરી જ છે. એમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ લઈશું. રાઈ થોડીક તતડે ને એટલે અડદની દાળ અને ચણાની દાળ એડ કરી દેવાની છે. ઓકે. રાઈ તતડી રહી છે. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલી અડદની દાળ છે એ એડ કરીશું. ચણાની દાળ છે એ એડ કરી દઈશું. સાથે જ લીમડો અને મરચાં એ લઈ લઈશું અને સરસ એને શેકી લઈશું. ઓકે. બહુ જ ઓછા ઘીમાં આપણે આ શેકી રહ્યા છીએ, બરાબર. એટલે જે થોડું હેલ્થ કોન્શિયસ હોય ને એને પણ વાંધો ના આવે. મતલબ જે લોકો ડાઈટ પર રહેવાનું વધારે પસંદ કરતા હોય એના માટે પણ આ બેસ્ટ છે. યસ, એઝ ઇટ ઇઝ રવો પચવામાં હલકો છે, એમાં ફાઈબર્સ વધારે છે, એટલે તમે થોડુંક ખાઓ ને તો બી પેટ ભરેલું ભરેલું લાગે તમને. એટલે તો આ મારે પણ ટ્રાય કરવું જોઈએ ઘરે. તમારે જરૂર નથી. આને સરસ શેકી લેવાનું છે. આ શેકાઈ જાય એટલે એમાં આપણે કાજુ લઈ લઈશું. કાજુ ઓપ્શનલ છે, કાજુને બદલે તમે શિંગદાણા પણ લઈ શકો છો. ઓકે. આમાં આ સ્ટેજ ઉપર જો તમારે કાંદા એડ કરવા હોય તો કાંદાને તળીને લેવાના. કોથમીર યુઝ કરવી છે તો કોથમીરને એકદમ સૂકવી નાખવાની અને પછી એનો યુઝ કરવાનો. એકદમ ઝટપટ બની જાય એવી સિમ્પલ રેસીપી છે. જો તમે પણ બહાર કામ કરતા હોય અથવા તો તમે જોબ ઉપર જવા માટે રેડી થતા હોય અને તમારે લેટ થઈ રહ્યું હોય તો આ રેસીપી તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને તમે જોડે લઈ જઈ શકો છો. તમે જોઈ શકો છો અડદની દાળનો કલર ચેન્જ થઈ ગયો છે અને કાજુને બધું જ સરસ શેકાઈ ગયું છે. હવે એમાં આપણે શેકેલો રવો જે છે એ એડ કરી દઈશું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આ મિક્સ કરી અને એને પણ 5-7 મિનિટ માટે આપણે શેકી લેવાનું છે. રવો શેકાવાની એકદમ ખૂબ જ સારી એવી સુગંધ આવી રહી છે જે તમે બેટર અંદર મિક્સ કરેલું છે. હા, જોવામાં ખૂબ જ સારું એવું લાગે છે. ટ્રાય કરીએ પછી ખબર પડે કે કેટલું મસ્ત છે. હમણાં શેકાઈ જાય એટલે પછી તમને ચખાડું છું બનાવીને. જિગીશાબેન, આની સિવાય તમારી કોઈ સ્પેશિયલ રેસીપી, મતલબ તમારી કોઈ એવી સ્પેશિયલ રેસીપી હોય જે તમારા છોકરાઓને તમારા હાથનું ખાવાની ભાવતી હોય? મારો ચોકલેટ કોપરા પાક મારા દીકરાને બહુ જ ભાવે છે. અરે શું વાત છે. અને એ એવરી ટાઈમ એવું એને અપેક્ષા હોય કે બીજું કશું નહીં મોકલતા ચાલશે, પણ ચોકલેટ કોપરા પાક તો ચોક્કસ મોકલજો. એ તો પછી ચોકલેટનું નામ આવ્યું એટલે તો પછી બોલવાનું જ ના રહ્યું. યસ, એકચ્યુઅલી યસ. હવે આ સરસ શેકાઈ ગયો છે. આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. ઓકે. આ રેડી થઈ ગયું છે. હવે આપણે એમાંથી ઉપમા બનાવીશું. જો માપ હું તમને સમજાવું. આ આપણે 1 વાડકી લઈએ છીએ, બરાબર. હા. ઓલવેઝ જે પ્રીમિક્સ લો ને
એનાથી ડબલ પાણી લેવાનું છે. અચ્છા. બરાબર. હવે આપણે આ 1 વાડકી લઈએ છીએ એટલે આપણે આમાં 2 વાડકી પાણી લઈશું. બરાબર. એટલે તમારે તેને 2 વાટકી ગરમ પાણી યા તો સિમ્પલ પાણી કોઈ બી પાણી ચાલે? ગરમ જ લેવાનું. આ 1 ને આ બીજી વાડકી. બરાબર. હવે એ જ્યારે બોઇલ થશે, ઉભરો આવશે, એટલે એમાં આપણે ટામેટું અને કાંદો 2 વસ્તુ નાખીશું. ઓકે. આ સ્ટેજ ઉપર તમારા ઘરમાં જે કોઈ બી વેજીટેબલ ખવાતા હોય, અવેલેબલ હોય, એ તમે એડ કરી શકો છો. આમાં ફ્રેન્ચ બીન્સ નાખી શકાય, ફણસી નાખી શકાય, ગાજર, વટાણા બધું જ નાખી શકાય છે. મતલબ ફૂલ ઓન હેલ્ધી નાસ્તો છે. યસ. શું વાત છે, વાહ વાહ. આપણે પાવડરમાં મીઠું નથી નાખ્યું. બરાબર. એટલે આપણે આમાં રાખીએ છીએ મીઠું સ્વાદ પ્રમાણે. મતલબ તમે આ પાવડર બનાવો એમાં મીઠું નાખવું જરૂરી નથી હોતું? નાખો તો વાંધો નથી, પણ અત્યારે આપણે તરત જ બનાવી રહ્યા છીએ એટલે મેં નથી નાખ્યું. હવે એ બોઇલ થાય ત્યાં સુધી આપણે પાવડર રેડી કરી રાખીએ. અડધો નાનો કાંદો છે અને ટામેટું છે. ઓકે. એ આપણે એડ કરી દઈશું. તમે ગાજર વટાણા નાખો તો વટાણા પારબોઇલ કરેલા લેવાના, જેથી કરીને એ તમને ચાવવામાં બહુ કડક ના લાગે. જ્યારે આપણે આ પાવડરમાંથી ઉપમા બનાવીએ છીએ ત્યારે આપણે ઘી એડ નથી કરતા. ઓકે. બરાબર. એટલે આપણે જે પાવડરમાં યુઝ કર્યું બસ એટલું જ. શું વાત છે, મતલબ એકદમ હેલ્ધી, પ્રોપર હેલ્ધી. પાણી ઉકળી ગયું છે, હવે આપણે એડ કરી દઈશું. એને એડ કરી અને ફટાફટ હલાવી લઈશું. જ્યારે તમે બનાવો ત્યારે પણ આ રીતે પાણી ઉકળે પછી જ પાવડર ઉમેરવાનો, એટલે સરસ થઈ જશે એકદમ. જો કેટલી મિનિટમાં થઈ ગયું ને. એ જ્યારે કિનારો છોડવા માંડે ત્યારે સમજી જવાનું કે થઈ ગયું છે. ઓકે. હવે આપણે એને સર્વ કરી લઈશું. જી જરૂર છે. સર્વ આપણે કરીશું તો જરા કંઈક અલગ રીતે કરીએ. હા જી જરૂર. આ રીતે વાડકીમાં દબાવી દઈશું. બહુ સિમ્પલ. કાજુ અને લીમડાના પાનથી આપણે એને ગાર્નિશ કરી લીધું છે. ઓકે. તો તૈયાર છે આપણી ઉપમા. આપણા સરસ મજાના ઉપમા રેડી થઈ ચૂક્યા છે. આવી બીજી રેસીપી સાથે થોડી વારમાં મળીએ. લઈએ એક નાનકડો એવો બ્રેક. ઉપમા પ્રીમિક્સની સામગ્રી: 1 કપ રવો, 1 ટેબલસ્પૂન અડદની દાળ, 1 ટેબલસ્પૂન ચણાની દાળ, 1 ટેબલસ્પૂન કાજુ અથવા તો સિંગદાણા, 1/2 ટેબલસ્પૂન રાઈ, 2 થી 4 લીમડાના પાન, 2 લીલા મરચાં, મીઠું સ્વાદ અનુસાર, 4 થી 5 ટેબલસ્પૂન દહીં. ઉપમા બનાવવાની સામગ્રી: 1/2 વાટકી પ્રીમિક્સ પાવડર, પાણી, 1/2 નાની ડુંગળી, 1/2 નાનું ટામેટું.